દોસ્તો નમસ્તે. બધું સેટઅપ કરી લઈ ત્યાં સુધીમાં મારી આ બધાને વિનંતી છે કે આ બધા જ બોડી સંખ્યામાં લાઈવમાં જોડાવ. દોસ્તો, જય જવાન જય કિસાન. બધાને જાજા કરીને રામ રામ. બધાને જય સરદાર. દોસ્તો, વધુ શેર કરજો, વધુ લોકો સુધી આપણી વાત પહોંચે. તમારા જ કારણે રોજ એક બે લોકોમાં જાગૃતતા આવે છે, હિંમત આવે છે, અને સોશિયલ મીડિયામાં ફેસબુકમાં જોઈને જ મારી પાસે અનેક કેસ આવે છે. ખાલી હું તમારું ધ્યાન દોરી દઉં. આજે જ માટેલથી આખો પરિવાર ઇક્કો લઈને આવ્યા હતા અને એમને પણ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકમાં જ આ બધું જોયું હતું અને મદદ માટે આવ્યા હતા. અને આપણે એમને મદદ પણ કરવાના છીએ. કોઈ જ્ઞાતિ જાતિ આપણે જોતા નથી. ખેડૂત છે, એની કોઈ જ્ઞાત જાત હોતી નથી. તો બધાને જાજા કરીને રામ રામ. દોસ્તો, સોશિયલ મીડિયામાં ખૂબ મોટા પ્રમાણમાં તમારો સાથ અને સહકાર મળી રહ્યો છે. તો દોસ્તો, આજની વાત શરૂ કરતાં પહેલાં મારે એક બે વાત કરવી છે કે તમારી તાકાતથી, એટલે કે પાટીદાર યુવા સેવા સંઘના તમામ સનિષ્ઠ કાર્યકર્તાઓના કારણે જ આજે ગુજરાતની અંદર વ્યાજખોરો સામે એક જોરદાર મુહિમ, આ ગુંડા, લુખ્ખા, રોમિયો, હની ટ્રેપરો બધા જ સામે એક તાકાતથી મુહિમ ચાલતી હોય તો એ પાટીદાર યુવા સેવા સંઘ, અને એની અંદરે તમે બધાએ જે પ્રયત્નો કર્યા, હિંમતથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને મિટિંગોમાં ખૂબ હાજરી આપી, એના કારણે આજે ગુજરાતભરમાં ખૂબ મોટા પરિણામો મળી રહ્યા છે. ભલે એની ક્રેડિટ કોઈ પણ લીએ એનો આપણે વાંધો પણ નથી, પરંતુ આજે ગુજરાતમાં જે કાંઈ થઈ રહ્યું છે સારું, ખેડૂતોનું, ગરીબોનું, એની પાછળ આપણી લડાઈ છે. દોસ્તો, તમારા કારણે સરકારે 100 કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું પડ્યું અને આ બધા જ ગુંડાઓ, દારૂ વેચતા, ગુટલેગરો, વ્યાજખોરો, કબજાખોરો, આ બધા ઉપર સરકારે બુલડોઝર ફેરવા. મિત્રો, આની પાછળ આપણી લડાઈ છે. 100 કલાકની અંદર સરકાર ધારે તો શું ન થાય. આજે મારે ખાસ લાઈવ થવાનો મુખ્ય મુદ્દો એ જ છે કે આમનામ ટકી રહેજો. આ એક પ્રજા કલ્યાણનું કામ છે. તમે એક લાઈક, એક શેર, એ કેટલાયની જિંદગી બની જશે. સીધું હવે આ યુગમાં તમે સેવા કરવા જાઓ કે ન જાઓ, પરંતુ જો તમે આ પ્રકારનું પણ એક કામ કરશો તો લોકોને ફાયદો થશે. અને આનાથી હું વ્યક્તિગત કોઈ લાભ લેતો નથી, તો તમને ખબર છે. એટલે ખૂબ મોટા પ્રમાણમાં શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલ પણ છે, મનોજ પનારા પાટીદાર યુવા સેવા સંઘ નામની. તો એને પણ લાઇક, ફોલો કે જે કાંઈ સબસ્ક્રાઈબ કરવાનું કરજો. એમાં પણ આપણે વિડીયો કાલે પાછા મોકલશું. હવે મિત્રો, મારે મુદ્દાની વાત કરી છે કે તમારા કારણે શું થાય, એક નાનો માણસ શું કરી શકે. આ મિલન સોરિયા જેવો અમારો દીપ જેવાથી શું થઈ શકે એનું એક ઉદાહરણ મારે આપવું છે. મિત્રો, તમારા કારણે આખી સરકારને જાગવું પડ્યું છે. આ સોશિયલ મીડિયાની તાકાત છે. અને આજનો એક બનાવ મોરબી અપડેટમાં મેં વાંચ્યો, કચ્છનો છે મિત્રો, એટલે મારે લાઈવ થવું પડ્યું. કચ્છની અંદર મિત્રો વ્યાજખોરો સામે બહુ મોટી કાર્યવાહી થઈ. આ વ્યાજખોરી કરતા લોકોની જે પડાવેલી મિલકતો હતી, ગાડી, 4 વ્હીલ, આપણે એમ કહીને કાંઈ ન થાય. ઘણા મિત્રો મને ફોન કરે, માથાભારે માણસ છે, એનો ભાઈ પોલીસમાં છે, એને મર્ડર કરેલું છે, એ તો ફલાણા ગામનો છે, મોટો માણસ છે, એની પાસે તો માણસો છે, કાળી ગાડીઓ છે, કાળા કાચ છે, નંબર પ્લેટ વગરની ગાડીઓ ફેરવે છે, ફલાણા વિસ્તારનો છે, એને તો સત્તાધારી પાર્ટીમાં હોદ્દો છે, એના પરિવારમાંથી રાજકારણમાં છે. આવા અનેક મને સવાલો કરે ફોનમાં. એટલે આપણું કાંઈ નહીં આવે, મનોજભાઈ એમ કહે. પણ મિત્રો, હું તમને કહું છું, જો તમે સાચા હોય અને તમારે લડવાની તાકાત હોય તો પરિણામો આવે છે મિત્રો. એટલે તમે લડો. પરિણામ નહીં આવે તો કાંઈ વાંધો નહીં, પણ તમે લડશો એનો તો આત્મસંતોષ થશે કે મેં મારી જમીન માટે લડ્યો, મારો ખોટો ચેક રિટર્ન કર્યો તો એના માટે લડ્યો, મને દબાવી ધમકાવીને મારો પ્લોટ પડાવી લીધો એના માટે હું લડ્યો, મારા દીકરાની
વારસાઈ મિલકત જે હતી મારે આપવાની હતી એ મકાન માટે હું લડ્યો એવો તમને આત્મસંતોષ થશે. લડશો તો શું થાય એનો જીવતો દાખતો દાખલો 6 મહિનાથી આપણે ઉપાડેલું અભિયાન છે. કાયદાની અંદર બધી જ જોગવાઈઓ છે મિત્રો, પણ નિંભર તંત્ર, નકટા અધિકારી અને ભ્રષ્ટ માણસોએ આ કાયદાને બિચારો, બાપડો અને નરમાલિયો કરી દીધો છે. પણ જો એક સારો અધિકારી, કચ્છના એક એસપી અને એમની ટીમે, પૂર્વ કચ્છના એસપી છે સાગર બાગમાર અને તેની સમગ્ર ટીમ, એમને ગૃહમંત્રી અભિનંદન આપ્યા, મુખ્યમંત્રી અભિનંદન આપ્યા. અને શેના માટે આપ્યા? કે વ્યાજખોરોએ જે પ્રોપર્ટી પડાવી લીધી હતી, એની ગાડી પડાવી લીધી હતી, અને આખી ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે કે ટીમ બનાવીને જે ધાક ધમકીઓ આપે, એક માણસ પૈસા આપે, બીજો માણસ ઉઘરાણી કરે, ત્રીજો માણસ કબજો કરી લે, ચોથો માણસના નામે દસ્તાવેજ થઈ જાય, પછી એ માણસ બીજાને આપી દે. આ જે કંઈ થાય છે ને એમાં તમે જે વિચારો છો ને કે કાંઈ ન થાય, એમાં બધું જ થાય મિત્રો. આ વ્યાજખોરોની સામે 63,46,000 રૂપિયાની મિલકત એટલે કે 4 મકાન, 2 પ્લોટ, 1 સ્કોર્પિયો ગાડી સહિતની આટલી મિલકત આ લોકોએ પડાવી લીધી હતી થોડા રૂપિયા આપીને. આ બધી જ મિલકત જપ્ત કરવાની કાર્યવાહી ગુજરાત સરકારમાં પહેલીવાર બની છે. અને આના માટે હું તમામ અધિકારીઓને અભિનંદન આપું છું. અને સત્તાધારી પાર્ટીના જે મુખ્ય નેતાઓ છે એમને જો આ છૂટ આપી હોય કે આવું કરો, તાકાતથી કરો આ વ્યાજખોરો સામે, ગુંડાઓ સામે, લુખાઓ સામે, તો એમને પણ હું અભિનંદન આપું છું. પણ મિત્રો આની અંદર બહુ મજબૂત અધિકારીઓ જોઈએ. નીચલા સ્ટાફથી કાંઈ ન થાય. ગૃહમંત્રી, આખા રાજ્યના પોલીસ વડા અને પોલીસ નિર્દેશક એમ કહે છે કે ચિરાગ કોરડિયા, એમને પણ ખૂબ સારું કામ એ અધિકારીએ કર્યું છે. તો મારી એવી ઈચ્છા છે કે હમણાં બદલીઓ થવાની વાત ચાલે છે, તો આવા સારા અધિકારીઓ મોરબીમાં ક્યારે આવશે અને ક્યારે આ મોરબીના ખેડૂતોની જમીન બાંધમાંથી છોડાવશે, ક્યારે આવી પ્રકારની મિલકતોને જપ્ત કરવામાં આવશે? મારો સવાલ હવે અહીંના મુખ્ય જે કી પોઈન્ટના અધિકારીઓ છે, કી પોઈન્ટના નેતાઓ છે એમને છે કે તમે આવા સારા અધિકારીઓને લાવો, અથવા તો જે અધિકારીઓ છે એ આ પ્રકારનું કામગીરી કરીને બતાવે. મોરબીની અંદર, મોરબી જિલ્લાના, મને બીજા સમાજની તો ખબર નથી, પણ પાટીદાર સમાજનું એક પણ એવું ગામ બતાવો કે જ્યાં આ વ્યાજખોરોએ ગામમાં એકથી કરીને 10 લોકોની જમીન પચાવી ન લીધી હોય, કે પ્લોટ પચાવ્યા ન હોય, કે મકાન પચાવ્યા ન હોય, કે એવો કોઈ એક ગામ બતાવો કે જેમાં આ વ્યાજખોરોના ત્રાસથી એ ગામ મૂકીને, આ મોરબી મૂકીને બીજે ભાગી ન ગયો હોય. 100 છોકરાની યાદી છે મારી પાસે, છેલ્લા 5-7 વર્ષની અંદર આ ત્રાસના કારણે ભાગી ગયા. અને એવા 200 છોકરા આશરે મારી પાસે આવેલા હશે કે જેમની પત્ની અને બાળક એમને એટલે મૂકીને વયું ગયું કે વ્યાજની ચુંગાલમાં ફસાઈ ગયા હતા. એટલે 200 લોકો એવા હશે કે એમનું પરિવાર બરબાદ થઈ ગયું, એમનો દીકરો બાપ વગરનો થઈ ગયો, એની દીકરી બાપ વગરની થઈ ગઈ, અને એ પત્નીને મને કમને એનો પરિવાર લઈ ગયા અને એમના છૂટાછેડા કરાવ્યા અને બીજે પરણાવી દીધી. કેટલા ઘર બરબાદો થઈ. આમાં ક્યાંક મા બાપ સાચા હોય તો ક્યાંક આવા છોકરાઓની ભૂલ હોય. એના કારણે અનેક પરિવારો મોરબીની અંદર બરબાદ થયા છે. તો એનું રાહ આવા કોઈ સારા અધિકારીની મોરબી રાહ જોઈ રહ્યું છે, પ્રતીક્ષા કરી રહ્યું છે. પણ દુઃખી વાતનું છે કે મિત્રો, જો મોરબીની અંદર તમારું કાઉન્ટર થઈ જાય, તમારી જમીન આવા લુખ્ખા તત્વો, આવારા તત્વો જો પચાવી પાડે અને ભ્રષ્ટ તંત્રને પૈસા દઈને જો એનું એક પણ વાક્ય ઉમેરી જાય, એમાં પછી તમારું પૂરું થઈ ગયું. પછી તમને કાંઈ જ ન મળે. એનો જીવતો જાગતો દાખલો 602 નંબરની જે મોરબીની જમીન છે, ભલે પાટીદાર ખેડૂત નથી, પણ ખેડૂત તો ખેડૂત છે ને. આપણે તો બધા માટે લડીએ છીએ. આજે જ મેં કીધું ને તમને કે કોળી સમાજ ચોટીલાથી એમની જમીન પચાવી પાડેલી છે, એટલે આખો પરિવાર, માટેલથી આવ્યો હતો, આખો પરિવાર બિચારો, કે અમારી જમીન આવા લુખ્ખાઓએ પચાવી પાડી છે.
પણ મિત્રો એને એક વાત મને કરી કે આ કાઉન્ટર એટલે કે આ જે અમારું થયું છે ને એની અંદર અમારા જ છે. ત્યારે મેં એને કીધું કે ભાઈ અમારી પણ જે પથારી ફેરી છે ને એમાં અમારે જ ફેરવી છે, બાકી પારકાને ક્યાં ખબર હોય છે કે આપણી પથારી ક્યાં હોય છે. આ પથારી ફેરવનારા દરેક જગ્યાએ આપણા જ હોય છે. તો મિત્રો આ 602માં આજ સુધી એક દીવા જેવું ખોટું થયું છે. ખોટું કરનારાને હું ઓળખતો નથી, જેમનું ખોટું થયું છે ખેડૂતોને પણ ઓળખતો નથી, પણ ખોટું થયું છે એ જગ જાહેર છે. ખેડૂતોની કરોડોની જમીન ગોબરી કરી અને બીજાના નામે ખોટા માણસો ઊભા કરીને કાગળિયા કરીને કરી નાખી છે. આટલું ખોટું થયા પછી આ મોરબીનું તંત્ર હજી સુધી વ્યવસ્થિત FIR ફાડી નથી શકી અને એના આરોપીઓને પકડી નથી શકી. જાણી જોઈને એક બે લોકો ઉપર આખું કાઉન્ટર ઓઢાડી દેવાનું અને પછી મગરમચ્છોને બચાવી લેવાની અને દેડકાઓને જેલમાં પૂરી દેવાના. આ હકીકત છે મિત્રો. આજે મને સંકલનની આજે જે સમિતિ હતી, કમિટી બેઠી હતી, એમાં મને જાણવા મળ્યું કે આ વિષય ઉપર મોરબીના ધારાસભ્ય ખૂબ ઉગ્રતાથી કીધું, પરંતુ સામે બીજા એક ધારાસભ્ય છે એ આ વિષયમાં હામાં ઊભા છે કે ના, કાંઈ જ ન થવું જોઈએ. હવે એની હું પૂંછડી દબાણી હોય તો એનો ભગવાન જાણે, પણ મોરબીના ધારાસભ્ય એમ કહે છે કે મને 60,000 મત પટેલોએ મોરબીના મતદારોએ આપ્યા છે. ફરીથી સોરી કહું છું, મોરબી માળિયા વિધાનસભાના તમામ નાગરિકોએ 60,000 મતથી મને વિજય બનાવ્યા છે, તો મારે કમિટમેન્ટ કરેલા છે પૂરા કરવા પડે. ને પહેલું કમિટમેન્ટ એવું કહ્યું કે મોરબીને લુખ્ખા, ગુંડાઓ, વ્યાજખોરો, હની ટેપરોથી મુક્ત કરાવશું. તો કોણ નડે છે આ વિષયની અંદર? હજી હની ટેપરો જેટલી મોરબીમાં વાતો થઈ છે એ ખુલ્લે આમ ફરે છે. જેમને જમીનો ઉપર કબજા કરી લીધા છે, વ્યાજખોરોએ જમીનો પચાવી પાડી છે, એમને એક માણસને પોતાની જમીન હજી પાછી મળી નથી. અને ઉલટા નવા કેસ, તંત્રનું કોઈ ડર ન હોય, બીક ન હોય, એવા રોજબરોજ બારે આવે છે. કાલે જ એક છોકરાને ઉપાડીને અપહરણ કરીને એના ગામ લઈ જવામાં આવ્યો અને પછી ફોન કરીને એના કાકાને અને ભાઈને કીધું કે છોકરો જોતો હોય તો પૈસા લેતા આવજો, મારા ગામ છે, આ છોકરો લઈ જાજો. તમે હિંમત તો જુઓ, તાકાત તો જુઓ આ બધાની. અને આમ છતાં આપણે બધા જ જોતા રહી છીએ. આ લોકશાહી શેના માટે આપણે લાવ્યા હતા? તો આના કરતાં રાજાશાહી 100 ગણી સારી હતી. આજે હું તમને કહું કે રાજકોટની અંદર એક અલ્પેશ ડોંગા કરીને, હું નામ ન ભૂલતો હોય તો પડધરી તાલુકાના રામપરનો છે, એને 150 ખેડૂતોની જમીન પૂરી કરી નાખી. કરોડોની જમીન મંડળી બનાવી, ખેડૂત એમાં લોન લેવા આવે અને એ લોનની સામે એ સોદાખત કરી નાખે, દસ્તાવેજ કરી નાખે બીજાના ત્રીજાના નામના, અને ખેડૂતોની જમીન પાણીના ભાવે વેચી નાખે. અને એમાં ટંકારાના ખેડૂતો છે, નસીબપરના ખેડૂતો છે, આમ ધ્રોલ તાલુકાના છે, આવા 150 ખેડૂતો છે. ને મેં અધિકારીઓ પાસે માંગણી મૂકી છે કે આવી જમીનો જેની પાસે અત્યારે વહી ગઈ છે ફ્રોડ થઈને, એને પાછી આ સરકારે અપાવી જોઈએ કે ના અપાવી જોઈએ? આ અધિકારીઓએ એને પરત જમીન પાછી એની મળવી જોઈએ કે ના મળવી જોઈએ? એની જવાબદારી છે કે નહીં? પરંતુ ભ્રષ્ટ તંત્ર એટલું છે કે જે ખોટું કરે છે એને જ આ તંત્ર સપોર્ટ કરે છે. એનો જીવતો જાગતા દાખલા મોરબીમાં જ હું આજે 6 મહિનાથી રાડું પાડું છું અને 6 મહિનાથી એવા કેસીસ આ તંત્ર સામે આપણે મૂક્યા છે. હજી સુધી એમાં 5% રિઝલ્ટ આવ્યું નથી. તમે ગમે ત્યારે તંત્ર પાસે જાઓ એટલે એક જ વાત કરે કે આ તો કોર્ટ મેટર થઈ ગઈ, આ તો કોર્ટ મેટર થઈ ગઈ. વિચાર તો કરો તમે, કોઈને કાંઈ પૈડી જ નથી. ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે અને કોઈને મનમાં એમ હોય જો આ બધી પ્રોબ્લેમ છે ને, મારે તો 1 વીઘો ખાતે અત્યારે તો રહી નથી, મેં પૈસા ન આપ્યા તો મારા પિતાજીને જ ખેડૂત ખાતેદાર તરીકે આ તંત્રએ ઉડાડી દીધા છે, એટલે મારે તો 1 વીઘો નથી એટલે ઉપાધિ નથી. પણ તમારે જેને બધાને છે ને એની ઉપાધિ કરવા માટે આ દેકારો કરી રહ્યા છે. જે માલદાર છે એને જ, અમારા જેવા માણસોને તો આ મારે તમને સવાલ કરવો છે આજે મોરબીના ખાસ મુખ્ય લોકોને, જે ચૂપ છે, જાણે છે છતાં એને, મોટા ઉદ્યોગપતિઓ, આગેવાનો, એને મારે સવાલ કરવો છે કે આ જેની પાસે ખાવાના માન રોજગારી મહેનત કરીને પૂરું કરે છે એનું કાઉન્ટર કરવાના છે કે તમારા છોકરાને ફસાવાના છે? આ અમુક
સારા નોકરિયાતો છે, સારા બિલ્ડરો છે, સારા ઉદ્યોગપતિઓ છે, એના છોકરાઓના કાઉન્ટર કરે કે નાના માણસોના છોકરાના કરે જેની પાસે કાંઈ નથી? સાહેબ, આ તમારા માટે નહીં લડાય છે. તમે ચૂપ બેઠા છો એનું દુઃખ છે. જ્યારે પણ કહીએ મિટિંગમાં આવવાનું કે પોલીસ સ્ટેશન આવવાનું તો મોટા માણસો ના આવે અને પીડા એમને જ છે વધારે પડતી. મિત્રો, હું તમને થોડીક ઘટનાઓ કહેવા માગું છું. નામ આપવાની મનાય છે, પણ રોજ બે ત્રણ કેસ. અને પહેલામાં પહેલો સવાલ મારી પાસે આવેલી એમ કે છાપામાં તો નહીં આવે ને? એટલે હું એમ કહું કેમ? એ કે આબરૂ જાય. હવે મિત્રો, પ્રોબ્લેમ એ છે કે એને ફરિયાદે કરવી છે, ન્યાય જોઈ છે, પણ આબરૂ નામનું એક એવું પૂંછડું પટેલોએ બાંધી લીધું છે. હવે એક ભાઈની હું તમને ઘટના કહું. એ મહેનત મજૂરી કરી પાનનો ગલ્લો હલાવીને 4-5 લાખ રૂપિયાના ઘરમાં પડ્યા હતા. એક ચીટરીઓ એના લઈ ગયો, પછી એને ક્યાંક ભેગો થયો. એટલે મને કે મનોજભાઈ, મેં કાંઈ માથાકૂટ કરી નહીં એની યાર. મેં કેમ? તારા પૈસા હતા તે કેમ માથાકૂટ ન કરી? એ કે યાર આબરૂ જાય, આપણે રોડ ઉપર બાજી તો. મેં તારો છોકરો, એટલે કે આપણે હક પણ કરવામાં પછી નડે, આબરૂ જાય. મેં તારો છોકરો કેવડો છે? એ કે હજી 9મું ભણે છે. ભાઈ, તારો છોકરો 9મું ભણે એવો કોઈ સમાજ મગજમાં રાખવા તૈયાર નથી 5-10 વર્ષ પછી કે તું રોડ ઉપર પૈસા હાટું કોકાઈને બાઈજો તો અને તારા છોકરાનું હક પણ નહીં થાય એવી કોઈ યાદ રાખવા તૈયાર નથી. આજે કાલની વાત યાદ નથી તો 7-10 વર્ષ પછી તારા છોકરાને પરણાવવાનો છે તેથી યાદ રાખશે સમાજ? એમ કે ને મારી ફાટે છે બાજતા. આ હકીકત છે. પણ ડરપોક પ્રજા છે, પહોંચતા નથી એટલે આબરૂનું બાનું બનાવીએ છીએ. પણ હમણાં ભાઈ પાસે એક ચા લેવાનો હોય કે 25,000 રૂપિયા લેવાના હોય તો 4 ફોન કરીને ધડબડાટી બોલાવી દઈ, જેમ આવે એમ હગાવાલા બાજીએ છીએ. જ્યાં પહોંચતા નથી એમ કે આપણે તો આબરૂનો સવાલ છે. એટલે આબરૂ તમે ઠીક છે બધું હશે એ, પણ એના કરતાં આપણે ડરપોક છીએ. એટલે હું વાત કરતો તો મિત્રો, મારે તમને કેવી ન જોઈ છતાંય કેવી પડે છે એટલા માટે કે મોટા માણસો, તમે ખાસ તમારા બાળકો જે 15 થી 20 વર્ષના છે એમનું ધ્યાન રાખજો. કાલે એવા હું 2-3 બાળકોને મળ્યો છું કે જેમને 20,000 લીધા હતા ને એમને 35,000 ચૂકવવાનું પ્રેશર છે. કોઈ 35,000 લીધા હતા એમને 25 લાખ ચૂકવવાનું પ્રેશર છે. આ પ્રેશર 15, 17, 20 વર્ષના બાળકો ઝીલી ન શકે, અને ઝીલી ન શકે એટલે એ આત્મહત્યાનો પ્રયત્ન કરે, અને એ આત્મહત્યા પાછા તમે છુપાવવાના છો. એમાં પણ તમે ફરિયાદ નથી કરવાના, કારણ કે મોરબીની આજુબાજુમાં 6 મહિનામાં 5-7 આત્મહત્યા થઈ, એમાં એક જ ફરિયાદ થઈ, બાકી બધું જ ભીનું સંકેલીને એમના પરિવારે મૂકી દીધું છે. અને કાં એ બાળક પછી ચોરી કરશે અને કાં તમને કહેશે તો તમે છાનું માના આવા લુખ્ખાઓને ઘરે જઈને પૈસા આપી આવશો. આ હકીકત છે મિત્રો. જેને પણ એમ લાગે છે કે મને કાંઈ વાંધો નથી, એને સૌથી મોટો વાંધો છે. મિત્રો, મારે એવા લોકોના નામ નથી લેવા કે એમને જાહેર બાળકોને કે એના પરિવારને નથી કરવા, પરંતુ હું તમને છાતી ઠોકીને કહું છું કે એવા પરિવારોના બાળકો છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. અને એમનો અભ્યાસ મેં પૂછ્યો તો એન્જિનિયરિંગ કરેલું છે, અથવા તો ભણે છે, કોઈ કોમર્સના ખૂબ સારા વિષયો, સાયન્સના કોઈ સારા વિષયોમાં અભ્યાસ કરે છે. એટલે દુઃખી વાતનું છે કે મોટા માણસો, સુખી માણસો, એને ખબર નથી કે તમારા ઘરમાં આ રોગ ગરી ગયો છે વ્યાજનો. તમારા બાળકોમાં ફસાણાથી તમને ખબર નથી, એટલે તમે સૂતા છો, અને જે દિવસે તમને ખબર પડશે તેથી મોડું થઈ ગયું હશે મિત્રો. અને આમાં હું છાતી ઠોકીને કહું છું કે એક ગામ એવું નથી પટેલોનું આ જિલ્લામાં કે જેમના ભોગ આ સમાજના છોકરાઓ ન બન્યા હોય. એક પરિવાર એવો નથી કે જેનો ભોગ આવા છોકરાઓ ન બન્યા હોય. આમ છતાં લાજ કાઢવી, બોલવું નહીં, જાહેરમાં આવવું નહીં, શું સાબિત કરવા માંગો છો? ક્યાં આ સમાજને તમે લઈ જવા માંગો છો? અને મુખ્ય આગેવાનો છે ને મારે સવાલ કરવો છે કે તમે આ સમાજને કઈ દિશા દેવા માંગો છો? ડરપોક, બીકણ, બુજદિલ આ સમાજને બનાવવા તરફ જઈ રહ્યા છો. ના, આપણે કાંઈ ન કરાય, આપણે તો આબરૂ જાય. શેની આબરૂ? તમારું પતન થઈ ગયું. જોવો તો ખરા, છેલ્લા 5 વર્ષમાં આંકડા મૂકો, તમારા 5,000 કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા. મિત્રો, મારે એક ઘટના તમને કેવી છે
એક છોકરાનો ટૂંકમાં કહું અચાનક ફોન આવે છે વાયા વાયા કે મનોજભાઈ અમારા એક ભાગીદારને રાજસ્થાન પોલીસ લઈ ગઈ. મેં શા માટે ખબર નથી. છોકરાનો ફોન ચાલુ છે, હા કર્યો ફોન, ભાઈ પોલીસ છે તો આપ ફોન. એ કે હા હું પોલીસ જ છું ને મેં મોરબી એન્ટ્રી પોલીસમાં કરાવીને પછી જ એને ઉપાડ્યો છે. મેં શું છે એના ઉપર કે 3.5 લાખનો ફ્રોડ છે, આપો છોકરાને. મને કે મનોજભાઈ મેં નથી કર્યું, બીજો કોઈ કરી ગયો છે અને હું આમાં ખોટો નિર્દોષ સલવાઈ ગયો છે. મેં તપાસ કરી, 100% નિર્દોષ હતો. રાજસ્થાનની છે બોર્ડર સામે દિલ્હી બોર્ડર સુધીનું આ શહેર, ત્યાંથી પોલીસ આવીને લઈ ગઈ. સાહેબ પતાવી દીધું ફોન ઉપર રૂબરૂ. ત્યાં લઈ ગયા પછી બધું થઈ ગયું. મારે તમને સવાલ કરવો છે કે તમારા જો કોઈ પૈસા લઈ ગયું હોય, તમારી સાથે ફ્રોડ થયું હોય, તમારા અબજો રૂપિયા 100 કરોડથી વધારે આજે આ સિરામિક ઉદ્યોગને હલવાયેલા પડ્યા છે, તમારા માટે આ પોલીસ ત્યાં જવા તૈયાર છે? તમારા માટે અધિકારીઓ જવા તૈયાર છે? તમારા કેસ લઈને ઊંડી તપાસ કરીને તમને ન્યાય આપવા માટે આ તંત્ર તૈયાર છે? તો શેની વાહવાહી કરો છો, શેના ઢોલ પીટો છો? દર મહિનામાં 10 ફોન આવે છે કે અહીંયા અમારા ફસાણા છે, અહીંયા અમારા ફસાણા છે, અહીંયા અમારા ફસાણા છે. એટલે એક દિવસ યાદ રાખજો, બરબાદી તમને છોડવાની નથી. જેને જેને મનમાં ફાંકવું છે ને કે કાંઈ વાંધો નહીં, જે થાય એ જોઈ લેશું, એ લોકો પણ બચવાના નથી. મારે તમને વાત એ કરવી હતી. આજે મુખ્ય મુદ્દો મારો એ હતો, વિષયથી ડાયવર્ટ થઈ જાઉં છું, સોરી, પણ મારો મુખ્ય મુદ્દો એ હતો તમારી સામે કે મોરબીના પટેલોની જમીન, મિલકત, પ્લોટ, હમણાં જ 2 લોકો મારી પાસે રોવે છે કે મનોજભાઈ અમારા 2 પ્લોટ આ લોકોએ દસ્તાવેજ કરી લીધા ને આપતા નથી, ફોહલાવીને વ્યાજ કો રેકોર્ડ છે એની પાસે, કાગળ છે, લખાણ છે. છતાં આ તંત્ર કચ્છ જેવું કેમ નથી કરતું? અને હું તો મારી ગૃહમંત્રીને ને મુખ્યમંત્રીને વિનંતી છે કે જો તમે જસ એક કેસમાં લેતા હોય તો ગુજરાતમાં આવા 1 લાખ કેસ છે, 1 લાખ. અને મારી તો માંગણી છે આ તંત્ર પાસે, હું રોજ લાઈવમાં કહું છું કે 2 અધિકારી મહેસૂલના મામલતદારથી ઉપરની કક્ષાના ને 2 ડીવાયએસપી કક્ષાના અધિકારી રાજકોટમાં આવી એક ટીમ બને અને જો તપાસ કરવામાં આવે તો રાજકોટ સહિત, મિત્રો સાચી વાત કરું તમને, સૌરાષ્ટ્રનું હગ રંગીલું રાજકોટ વ્યાજખોરોથી ખદબદે છે. કેટલી ત્યાં પીડા જેવા મને ફોન આવે છે. એક પણ શહેર બાકી નથી, પણ સૌથી વધારે આ પ્રોબ્લેમ રાજકોટમાં છે. આમ છતાં મૂંગા મોઢે સહન કરવું છે. અને રાજકોટમાં આવી ટીમ બેસે અને જો 2-4 મહિનાનો સમય આપે ને લોકો અહીંયા રજૂઆત કરે તો કેટલાય કેસમાં ખેડૂતોને પોતાની જમીન પાછી મળે એમ છે. પરંતુ મોટા ભાગના આવા તત્વો જે છે એ સરકાર સાથે, એની પાર્ટી સાથે જોડાયેલા છે. એટલે આની પહેલાં મેં સ્પેશિયલ એક વિષય લીધો હતો કે મહેરબાની કરીને જે ક્રિમિનલો છે, વ્યાજખોરો છે, ગુંડાઓ છે, લુખ્ખાગીરી કરે છે, આવાઓને સત્તાધારી પાર્ટી હોદ્દો ન આપે. એ હોદ્દાના જોરે જ ખેડૂતોને બરબાદ કરે છે, ગરીબ માણસોને બરબાદ કરે છે અને ખેડૂતોની જમીન પચાવે છે. અને આવા કોઈ હોય તો એને રવાના કરો. તમને ભલા માણા આખા ગુજરાત તમને હોપી દીધું છે. ગુજરાતના બધા સંસદ, આમ તો બધાય ધારાસભ્યો 15ને બાદ કરો તો તમારી પાસે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગામ પંચાયત, નગરપાલિકાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્યસભા બધું 99.99% તમારી પાસે છે. તો આવી પ્રજા તમને આટલો સમર્થન કરે છે તો પ્રજાના કામ કરવામાં તમને પેટમાં ક્યાં દુખે છે? અને જે લોકો કરી રહ્યા છે તેને નડે છે કોણ? આ તપાસનો વિષય છે. ભ્રષ્ટ તંત્ર એ ભેરડો લીધો છે. મિત્રો હવે મારી પાસે 25 કેસ છે, હું તમને આંકડો આપું તો, કે જેમાં અધિકારીઓએ પૈસા લઈને, મેં પરમદી આવેદનપત્રમાં કલેક્ટરને કીધું 5 દી પહેલાં કે તમારો નીચલો સ્ટાફ પૈસા લઈને આ ભ્રષ્ટ તંત્ર આવી એન્ટ્રીઓ પાડી દે છે અને ખેડૂતોની જમીન ઝીરો કરી નાખે છે. કહેવાનો મારો મતલબ આજે એટલો જ છે મિત્રો કે તાકાતથી બારે આવો, તાકાતથી લડો, અને લડશો તો તમારું બધું જ માલ મિલકત પાછી આવશે ને આવા લોકોને ઉઘાડા કરો. મારી એકની જવાબદારી છે. જે પીડિત હોય એનું આખું નામ ન બોલા લુખાઓનું,
છગનભાઈ, મગનભાઈ, જેઠાભાઈ, પેથાભાઈ આવી રીતે બોલે નામ. અરે લોકો એનાથી ચેતતા રહીએ. અને આ લોકો એની સાથે બેસનારને પહેલા બુકરો બોલાવે છે. આ લોકો પેલો ટાર્ગેટ એની સાથે રહેતા હોય એનો છે. અને મિત્રો, હું પટેલોને ખાસ કહું છું મોરબીના, કે પાનના ગલે તમારું બાળક જાતું હોય તો બંધ કરી દો. આજે આ લડાઈ પછી 6 મહિના પછી પણ હું એમ કહું છું કે મોરબીની અંદર 50 છોકરાઓ પાનના ગલે પીડાયેલા ઊભા છે. એનો ટાર્ગેટ જ પાનના ગલેથી થાય છે. એટલે મા બાપને મારી વિનંતી છે કે તમારું બાળક જ્યાં સુધી પરિપક્વ ન થઈ જાય, બાળકનો કોઈ વાંક જ નથી, તમારું બાળક પરિપક્વ ન થઈ જાય ત્યાં સુધી એને પાનના ગલે જાતા રોકો. આ મારી વિનંતી છે. અને આવતા દિવસોમાં અમુક પાનના ગલ્લાનો વારો પણ કાઢવાના છીએ, જ્યાં આ પ્રકારના ષડયંત્રો ચાલે છે, આ પ્રકારનું. અને મારી તો તંત્રને પણ વિનંતી છે કે ફરિયાદમાં લખાવે કે આ પાનના ગલેથી મને આ ભાઈ મળ્યા હતા અને મારું અહીંથી કાઉન્ટર થયું, તો આ જ પાનનો ગલો બંધ કરાવવો જોઈએ. અને આવા આવારા તત્વો, લુખ્ખા તત્વોને જેને ખાસ કરીને કરોડપતિ પટેલોએ દુકાનો ભાડે આપી છે, આવા લોકોની દુકાનો ખાલી કરાવો. કહેવાનો મારો મતલબ, કચ્છ જેવા અધિકારી, કચ્છ જેવા તાકાતવાળા અધિકારીઓને મોરબીમાં મૂકવામાં આવે અને જે પણ ખેડૂતોની જમીન, મિલકત, પ્રોપર્ટી જેને પણ પચાવેલી છે, જેને પણ ખોટા દસ્તાવેજ કરી લીધા છે, સોદાખત કરી લીધા છે, એવા ખેડૂતોને તાકાતથી પાછી અપાવો. આ જરૂર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મોરબીને છે. આ એક કેસથી કાંઈ નહીં થાય. એક કેસમાં વાહવાહી તમે મેળવી લેશો, મીડિયા માઇલેજ મેળવી લેશો, લોકો તમારી તાલી પણ પાડશે, પરંતુ આવા અનેક પરિવારો પોતાની બાપ દાદાની જમીન ગુમાવીને બેઠા છે. એની જમીન પરત ક્યારે મળશે એ સવાલ આવા પરિવારો કરી રહ્યા છે. મિત્રો, કેવા બેસી તો ઘણું બધું કહી શકાય એમ છે, પરંતુ ખૂબ શેર કરજો, ખૂબ લોકો સુધી પહોંચાડજો. કહેવાનો મારો મતલબ એ છે કે જનજાગૃતિની જરૂર. મને ઘણા મિત્રો કહે છે, સારા મારા બીજી જ્ઞાતિમાં મિત્રો છે, અધિકારીઓ પણ મને કહે તમારા સમાજના છોકરાઓને સુધારો ને. મિત્રો, આ જનજાગૃતિનું જ અભિયાન છે. તમે ગમે તેટલો સટ્ટો રમશો, કોઈ દિવસ જીતવાના નથી. મને IPL પૂરો થાય પછી એક માણસ મારી પાસે આવજો મોરબીનો કે હું મનોજભાઈ પૈસા જીતો, એટલે હું એને 1 લાખ રૂપિયા ઇનામ આપીશ. ખાલી ઇનામ માટે ન આવતા, મને પ્રૂફ સાથે આવજો. એક પણ માણસ ઓનલાઈન ગેમિંગમાં જીતતો નથી, બરબાદી સિવાય કાંઈ નથી, પૈસાની અને સમયની. તમે કોઈ પણ સટ્ટો રમશો, જીતતા નથી. તમે વ્યાજખોરો પાસે જશો, તમારી મિલકત પૂરી થઈ જવાની છે. મહેરબાની કરીને આવા ઊંચા વ્યાજખોરો પાસે જઈ અને તમે તમારી જિંદગી બરબાદ ન કરો, તમારો પરિવાર બરબાદ ન કરો. મિત્રો, અત્યારે મોરબીમાં એક ચલણ નીકળ્યું છે. અમુક કહેવાતા ભણેલ ગણેલ વકીલો અને તલાટી મંત્રીઓ સાથે મળીને ટિપ્પણ બનાવવા, બીજાની જમીન બીજામાં ઘાલી દેવી, માપણી સીટો ખોટી કરવી. અને એક હમણાં જ મંત્રી જેલની હવા ખાઈને આવ્યો, એનો એક કેસ મારી પાસે એક મારો મિત્ર લઈને આવ્યો હતો. બિચારો પતી ગયો છે, 100 વીઘા જમીન પતી ગઈ એની વ્યાજખોરીમાં. મને કે મનોજભાઈ, વ્યાજે પૈસા લીધા 1%, જમીન વિશ્વાસ આપણો કોણ કરે, એટલે જમીન આપી, હવે જમીન પાછી આપતો નથી. મેં તો આવજે, કાં એની નોકરી જશે અને કાં તારી જમીન આવશે, આપણે તાકાતથી લડી લેશું. તલાટી મંત્રી, બીજો એક બહુ સજ્જન માણસ તરીકે બજારમાં ફરે છે, નામ નહીં લઉં, આપણે બધા જ ઓળખીએ છીએ. એક ભાઈબંધ બેસવાવાળાને ટકે વ્યાજે આપ્યા, ઓલાએ જમીન લખી દીધી. હવે કે જમીન મારી છે, આ જમીન તને પરત નહીં મળે, મેં તો વેચાતી લીધી છે. એટલા હોશિયાર છે કે વાઇફથી પૈસા આપી દઈએ, દસ્તાવેજ વ્યવસ્થિત કરાવી લે. માણસને પૈસાની જરૂર હોય ત્યારે બિચારો વાંકો વળી જતો હોય છે. એ જેમ કેમ કરવા તૈયાર હોય છે. દવાખાનું હોય, કોઈ ખેતીની જમીન, અરે ભાઈ ખેતીમાં જરૂર હોય, વિદ્યાર્થીઓ માટે જરૂર હોય, બીજે ક્યાંય સટ્ટામાં રમાઈ ગયું હોય, એટલે ત્રાસ એટલો હોય લુખ્ખાઓનો, એટલે ગમે તેમ કરીને પૈસા ચૂકવવાના હોય. એટલે આ પ્રકારના ષડયંત્રો જે વકીલો સાથે રહીને કરે છે,
એમને પણ મારી વકીલના મુખ્ય પ્રમુખ અત્યારે જે છે એમને ન્યાયતંત્રના જો લોકો જ આ કરવા માંડશે ચીટિંગ અને ફ્રોડ, તો પછી આ પ્રજા જશે ક્યાં, આ ખેડૂતો જશે ક્યાં? અને તલાટી મંત્રી જેવા લોકો જો ફ્રોડમાં સામેલ થઈ જાય તો પછી પ્રજા જાય તો જાય ક્યાં? ઘણા બધા ઇસ્યુ છે, ઘણા બધા પ્રોબ્લેમ છે. અવાજ બનજો, સોશિયલ મીડિયાનો તાકાતથી ઉપયોગ કરો અને આ વાત કે મોરબીમાં કચ્છ જેવા અધિકારી જેમને આ જમીનો, પ્લોટ, મકાન અને સ્કોર્પિયો કબજે કર્યો અને જપ્ત કર્યો અને આ વ્યાજખોરોને સબક શીખડાવ્યો, ગુજરાતમાં પહેલીવાર બનાવ બન્યો, એવા સારા અધિકારીઓ મોરબીમાં મૂકો એટલે મોરબીમાં આવા 500 લોકોની પ્રોપર્ટી બચે એમ છે, 500 લોકોની. અને તમામ જ્ઞાતિના લોકો છે. મારી આ બધાને વિનંતી છે કે આ વાત મારી ગુજરાતના ગૃહમંત્રી સુધી, મુખ્યમંત્રી સુધી પહોંચે, ધારાસભ્યો સુધી પહોંચે અને આવા કડક અધિકારી લાવી, હવે બદલીનો દોર શરૂ થવાનો છે, આવા કડક અધિકારી લાવી અને કોઈ પણ ભોગે જે લોકોની જમીનો ગઈ છે, જે લોકોની પ્રોપર્ટી ગઈ છે, જે લોકોએ ખોટું કર્યું છે, એ કોઈ પણ હોય એને જેલ ભેગા કરો. કાયદાનું કામ કરશે, માત્ર ભાષણમાં ન હોય પણ કાયદો સાચા અર્થમાં કાયદાનું કામ કરે અને લોકોને ન્યાય મળે. નહીતર શું થશે ખબર છે? આ સિલસિલો ચાલુ જ રહેશે અને આમાં વધુ લોકો જોડાશે ફ્રોડ કરવામાં, ખોટું કરવામાં, અને વધુ લોકો આમાં ફસાશે, વધુ લોકો ભોગ બનશે. તો આ સરકારની જવાબદારી શું છે? આ તંત્રની જવાબદારી શું છે? હું આ તકે એટલી ટકોર કરું છું, ખાસ મારી ટકોર છે કે આ કોઈનો દાવ લેવાનો પણ સમય નથી. આ લડાઈ ખોટાની સામે સાચાની છે, કોઈ પક્ષ સામે નથી, કોઈ સરકાર સામે નથી, કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના લોકો સામે નથી. આ લડાઈ સત્ય અને અસત્યની છે કે ભાઈ એક માણસ બિચારો તમારી પાસે 50,000 કે 5 લાખ જરૂર છે ને લેવા આવે, તમે એના કાગળિયા ચિતરીને ગરજ હોય એટલે સાઈનો કરાવીને ફ્રોડ કરી નાખો, એની જમીન ખાઈ જાઓ, એના મકાન ખાઈ જાઓ, એના પ્લોટ ખાઈ જાઓ. આ સત્ય અને અસત્યની લડાઈ છે. એટલે કોઈ મિત્રએ હા એ ખોટું કરતો ને અંદર એમ માને કે મારી સામેની લડાઈ છે તો છે, એને ખોટું કર્યું હોય તો, એ વ્યાજખોરી કરતો હોય ને એને એમ લાગતું હોય કોઈને કે મારા સામે છે તો છે જ, પરંતુ કોઈ પરફેક્ટ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સમાજ નથી. આ લડાઈની અંદર માત્ર ને માત્ર ધર્મ અને અધર્મની છે, સત્ય અને અસત્યની છે. ફરીને કહું છું કે મેં સૌથી જાજી અરજીઓ અને ફરિયાદ એ પાટીદારો ઉપર કરી છે, કારણ કે હું જાણું છું, મને ખબર છે કે સૌથી જાજા જે ફ્રોડ થયા છે, જ્યાં વ્યાજખોરીના દાખલાઓ બન્યા છે, એની અંદર મુખ્ય સૂત્રધાર પેલું પગથિયું પટેલ બન્યો છે અને એને જ આગળનો રસ્તો આવા આવારા તત્વોને બતાવ્યો છે. એટલે મારી લડાઈ એ સમગ્ર સત્ય અને અસત્યની છે. કોઈ માણસ પછી એમ માની લે કે મનોજભાઈ અને એની ટીમ, પાટીદાર યુવા સેવા સંગઠન એ સરકાર સામે છે કે કોઈ પાર્ટી સામે છે કે કોઈ અધિકારી સામે છે કે કોઈ વ્યક્તિ સામે છે કે કોઈ સમાજ સામે છે, તો એને માનવાની છૂટ છે, એમાં તો આપણે રોકી ન શકીએ. પરંતુ સ્પષ્ટપણે કહું છું કે આ લડાઈ મોરબીના ગરીબ ખેડૂતો, નાના માણસો, નાના વેપારીઓ જે પીલાઈ રહ્યા છે એની મુક્તિની લડાઈ છે, એના ન્યાયની લડાઈ છે, એના હિતની લડાઈ છે. હું ફરીને કહું છું કે તંત્રની અંદર ખૂબ સારા અધિકારીઓ પણ છે, પણ એનું ચાલતું નથી. એ પોલીસ તંત્રમાં પણ છે ગણ્યા ગાંઠા અધિકારીઓ, અને ગણ્યા ગાંઠા અધિકારીઓ મહેસૂલમાં પણ છે, પરંતુ એને જાણી જોઈને બદલીઓ કરી નાખે, દૂર મૂકી દે, સારી પોસ્ટિંગ ના આપે. બાકી મોરબીની અંદર બિનખેતી કરવાના મને સમાચાર છે કે એક ટેબલના 20-20 લાખ રૂપિયા બોલે છે. એટલે સૌથી મહત્વની વાત અને છેલ્લી વાત કે મોરબીની અંદર ગોબરી જમીન કરી, લખાવેલી જમીન, આ બધી જમીનો જે કહેવાતા મોરબીના સારા બિલ્ડરો, જે ખાસ કરીને મોટા ભાગે એમાં પાટીદાર બિલ્ડરો છે, હશે અન્ય જ્ઞાતિના પણ બિલ્ડરો, પણ જેને સારા બિલ્ડરો સમાજમાં દાનવીરો કહેવાય,
આમ મોટે મોટા એમના નામ છે, આવા બિલ્ડરોને પણ મારી વિનંતી છે કે મહેરબાની કરીને આવી ખેડૂતોની હાઈ અને પચાવેલી જમીન તમે લ્યોમાં. એક દિવસ તમને પણ કુદરત છોડવાનો નથી. અને જે બિલ્ડરો સરકારના ઓથે, તંત્રના ઓથે, જે એમ સમજે છે કે કલેક્ટર મારા ખીચામાં છે, આ પોલીસ તંત્ર મારા ખીચામાં છે, સત્તા મારી પાસે છે અને ચૂંટણીઓ લડવામાં લાખો કરોડો રૂપિયાનું ફંડ સરકારના નેતાઓને આપે છે, એવા બિલ્ડર અને એવા જે આ પ્રકારના ડેવલપરો છે એમને પણ હું ચેતવણી આપું છું કે અમે તમારી સામે પણ જો આવી ગોબરી જમીન લઈને ખેડૂતોને બરબાદ કરશો તો લડશું. મારે તમને બધાને આજે લાઈવ જે રોઈ રહ્યા છે એને પૂછવો છે સવાલ કે આવી વ્યાજખોર કરેલી, લખાવેલી, ધમકાવેલી જમીનો, ગોબરી જમીનો આ લોકો લીએ જ નહીં તો છેવટે તો આ જમીન આવા ડેવલપરો અને મોટા માણસો પાસે જાય છે. એની મોરબીમાં ગયણા ગાંઠા છે અને તમે હું બધાને ઓળખીએ છીએ. અને આખા ગુજરાતમાં પોઝિશન છે. એ રાજકોટ હોય તોય ભલે, અને ભાવનગર હોય તોય ભલે, ગાંધીનગર, અમદાવાદ હોય તોય ભલે, અને ગુજરાતનો કોઈ પણ ખૂણો, બધે આ જ પરિસ્થિતિ, આવા જ 5-15 લોકો જ લીએ છે. તો આ જમીનો જે લઈ રહ્યા છો તમે અને ખેડૂતોને બરબાદ કર્યો છે, એમના પરિવારમાં ખાસ એની પત્ની અને એમની દીકરીઓને મારી વિનંતી છે કે તમારા પરિવારને રોકો આ પાપ કરતા. હું મારાથી જ વાત કરું કે હું ગોબરું કરું છું જમીનને, હું ફ્રોડ કરું છું, હું લખાવી લઉં છું. કોઈ ગરીબ ખેડૂત મારી પાસે મદદ માટે આવે ને હું એના કાગળિયા આડાવડા કરી એવું બનતું કે રેશન કાર્ડ કઢાવવા આવેલા ખેડૂતની જમીન ગોબરી થઈ જાય, આધાર કાર્ડ કઢાવેલા આવેલા જમીનના સાઇનના નામે બીજા ત્રીજા કાગળિયામાં સાઇન થઈ જાય, જમીન ગોબરી થઈ જાય. પછી જમીનો મોટા બિલ્ડરો લેતા હોય, લેવાનું બંધ કરી દે તો કોઈ ગોબરી જમીન હું કરું ખરો? કોઈની લઉં ખરો? આવી ફ્રોડ કરેલી જમીનો જો મોટા બિલ્ડરો લેવાનું બંધ કરે, મોટા નેતાઓ જે છે મોરબીની અંદર એ જો લેવાનું બંધ કરે તો મોરબીમાં આવું ફ્રોડ થતું બંધ થઈ જાય ઓટોમેટિક. એટલે આ તમારી પણ જવાબદારી છે. અને મને તમને બધાને ખબર છે કે આવી જમીનો કોણ લે છે, કયા નેતા એનું સમાધાન કરાવે છે, કયા બિલ્ડરો અને ડેવલપરો આને લે છે, અને કયા અધિકારીઓની એમાં ભાગ બટાઈ હોય છે, અને કયા પ્રકારનું આખું ષડયંત્ર તળિયેથી લઈ અને ઉપર સુધીનું છે ને એક ખેડૂત પાયમાલ થાય છે એ હું તમે બધા જાણીએ છીએ. પણ કમનસીબી એ છે કે હું તમે બધા જ આંખ, મોઢું અને કાન બંધ કરીને બેસી ગયા છે. જે થતું એ થવા દ્યો, આપણે શું, આપણે શું, આપણે શું, આ જ વિચારથી આપણે ચાલી રહ્યા છીએ. પરંતુ યાદ રાખજો કે કોઈ ખૂણે લાગેલી આગ, કોઈ ગામના કોઈ ખૂણે લાગેલી આગ એક દિવસ તમારા પણ ઘર સુધી પહોંચવાની છે. આ પાણીનો રેલો મારા ને તમારા પગ નીચે પહોંચવાનો છે. કોઈ બચવાનું નથી. જાહેરમાં, સમાજ વચ્ચે, લોકો વચ્ચે તમે વાત મૂકો. હું જે વાત કરું છું એ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. મિત્રો, આમાં મારો એક પૈસાનો ફાયદો નથી, એક પૈસાનું મારે આમાં હિત નથી. માત્ર ને માત્ર લોકોના હિત માટે આ વાત છે. અને આ હિત મારા ને તમારા બધાનું છે, આપણા બધાનું છે, મોરબી જિલ્લાના નાગરિકોનું છે. અને ત્યાંથી લઈને ગુજરાત અને દેશમાં આ વાતનો ફાયદો થવાનો છે. તો પક્ષાપક્ષીથી હું તમને ગમતો કે ન ગમતો હોય, મારા વિચારો તમને ગમતા કે ન ગમતા હોય, પણ જો મારી લડાઈ તમને સાચી લાગતી હોય તો સાથ અને સહકાર આપો. ફરી ફરીને રાજ્યના ગૃહમંત્રી સુધી મારી વાત પહોંચાડજો. અને મારી ગૃહમંત્રીને વિનંતી છે કે કચ્છના જે અધિકારી છે, પોલીસ અધિકારીઓ જે કડક છે, એમને મોરબીમાં મોકલો. એટલે મોરબીની અંદર 500 જમીનો, પ્રોપર્ટીઓ, ગાડીઓ જપ્ત થાય એમ છે. અને લોકોને ન્યાય અને લોકોને હિત થાય એવું છે. તો વધુ સમય નહીં લેતા આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ મિત્રો જોડાણા, એમનો આભાર. મોરબીની અંદર આપણે ચોખ્ખી ચાંદી જેવું આ શહેર મારા ને તમારા બાળકોને, મારા ને તમારા પરિવારને સોંપવું છે કે રાતે 1 વાગે કોઈ બેન દીકરી બસ સ્ટેન્ડથી હાઈલીને આવતી હોય તો એને છાતીએ પાણી હોવું જોઈએ કે આ મોરબી મારું છે, આ મોરબીની પ્રજા, મોરબીના ભાઈઓ બહેનો વડીલો એ મારા છે. આ ગામની અંદર એ સામી છાતીએ રાતે 12 વાગે 1 વાગે નીકળે
તો એના પેટનું પાણી ન હલવું જોઈએ. આવું ચોખ્ખું, સ્વચ્છ અને સુંદર મોરબી આપણે બધાએ સાથે મળીને બનાવવાનું છે. અને મારી તમારી જ જવાબદારી છે. કોઈ આવીને આ મોરબીને બાકી સુધારી નહીં શકે. અધિકારી તો આજ છે ને કાલ નથી. અહીંના નેતાઓ, અહીંનો પક્ષ, અહીંનો વિપક્ષ, અહીંની સરકાર, આપણા જેવા જાગૃત નાગરિકો, અહીંની સંસ્થાઓ, અહીંના નીડર આગેવાનો અને અહીંના એક્ટિવિસ્ટો, પત્રકારો, સોશિયલ એક્ટિવિસ્ટો અને આમ પ્રજા, આ બધાએ મળીને આ મોરબીને ભયમુક્ત, ગુંડાગીરી મુક્ત, રોમિયોગીરી મુક્ત, કબજાખોરી, વ્યાજખોરી, હની ટ્રેપરો મુક્ત અને સ્વચ્છ અને સુંદર આ શહેર બનાવવું છે. એવી આપ બધા પાસે પ્રાર્થના સાથે શુભરાત્રિ. વધુમાં વધુ આપણો વિડીયો શેર કરજો, જેથી કરી લોકોને અવેરનેસ આવે, જાગૃતતા આવે. અને આપણી યુટ્યુબ ચેનલ મનોજ પનારા પાટીદાર યુવા સેવા સંઘ નામની છે, તો વધુ સબસ્ક્રાઈબ કરજો. ફરીથી અસ્તુ. જય હિન્દ, જય ભારત.